પ્રશાંત ધારાની ફાઇલ મંજૂર કરાવી આપવા લાખો રૂપિયા લાંચની માંગણી કરનાર એસડીએમના ડ્રાઈવરને પોલીસે ઝડપી લીધો હતો. ભાવનગર શહેરમાં અશાંત ધારો અમલી હોવા છતાં ક્રેસન્ટ સર્કલ નજીક હિન્દુ માલિકીના કોમર્શિયલ કોમ્પ્લેક્સના વેચાણ માટે એસડીએમની મંજૂરી અપાવવાના બહાને એસડીએમના ડ્રાઈવર દ્વારા લાખો રૂપિયાની માંગણી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એસડીએમ પ્રતિભા દહિયા દ્વારા આ મામલે ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા મોમીન એમ પઠાણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે મોમીન એમ પઠાણની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહાનગરપાલિકાના કરવેરા વિભાગ દ્વારા નવા નાણાકીય વર્ષમાં રિબેટ કરવેરાની કાર્પેટ એરિયા કર પદ્ધતિમાં નાણાકીય વર્ષ 2026-27ની રિબેટ યોજના જાહેર કરાયેલ છે, જેમાં તમામ વેરો એકી સાથે ભરપાઈ કર્યેથી એપ્રિલ માસમાં ચાલુ વર્ષના મિલકત વેરા તથા સફાઈ વેરાની રકમ પર 10% રિબેટ તથા મે માસમાં ચાલુ વર્ષના મિલકત વેરા તથા સફાઈ વેરાની રકમ પર 5% રિબેટ મળવા પાત્ર છે. મહાનગરપાલિકાની વેબસાઇટ www.bmcgujarat.com પર તેમજ એન્ડ્રોઇડ મોબાઈલ એપ્લિકેશન મારફત ઓનલાઈન કે કેશલેસ પેમેન્ટ કરવા પર વધુ 2% રિબેટ મળવા પાત્ર છે. વધુમાં વર્ષ 2013 પહેલાની કરવેરાની જૂની કર પદ્ધતિમાં છેલ્લા 4 વર્ષ એટલે કે વર્ષ 2009-10 થી 2012-13ની વેરાની રકમ એકી સાથે ભરપાઈ કર્યેથી 4 વર્ષ તથા વ્યાજ માફીની સ્કીમ હેઠળ વર્ષ 2009 પહેલાની તમામ વેરાની રકમ પાણી ચાર્જ, ડ્રેનેજ ચાર્જ સિવાય માંડવાળ થશે તથા આ બિલની ચડક થયેલ વ્યાજની રકમનું 100% રિબેટ મળશે. મહાપાલિકાની મુખ્ય કચેરી તથા બંને ઝોનલ કચેરીઓ પૂર્વ તથા પશ્ચિમ ખાતે મિલકત વેરો સવારે 10 થી બપોરે 2 અને બપોરે 3 થી 5 દરમિયાન જાહેર રજાઓ તથા શનિવાર, રવિવાર સહિતના તમામ દિવસોમાં સ્વીકારવામાં આવશે. આથી શહેરના તમામ કરદાતાઓને કરવેરાની આકર્ષક રિબેટ યોજનાનો સત્વરે લાભ લઈ વેરો ભરપાઈ કરવા મહાનગરપાલિકા દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે.